નમસ્કાર, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. ગયા લેક્ચરમાં આપણે ડોપલર અસર છે તેને સમજૂતી લીધેલી હતી, પરંતુ ગયા લેક્ચરમાં એકાએક ટેકનિકલ પ્રોબ્લેમને કારણે લેક્ચર છે તે બંધ કરવો પડ્યો. ડોપલર અસર ગયા લેક્ચરમાં આપણે થોડી ઘણી સમજ્યા છીએ ને એમાં આપણે એવું જોયું કે ડોપલર અસરને કારણે ઉદ્ગમમાંથી જે આવૃત્તિના તરંગો ઉદ્ભવતા હોય, પરંતુ અવલોકનકાર છે એને એ તરંગોની આવૃત્તિ જુદી અનુભવાય છે. આ ઘટનાને જ આપણે ડોપલર અસર કહીએ છીએ. અને આપણે એ જોયું કે જ્યારે ઉદ્ગમ અવલોકનકારથી દૂર જાય છે ત્યારે અવલોકનકાર છે તે ઓછી આવૃત્તિ અનુભવે છે, એટલે કે આવૃત્તિમાં ઘટાડો જોવા મળે છે. એટલે કે તરંગ લંબાઈમાં વધારો જોવા મળે છે. એટલે વિદ્યુત ચુંબકીય વર્ણપટ છે એમાં દ્રશ્ય વિભાગની જે તરંગ લંબાઈ છે, એમાં મધ્ય ભાગની તરંગ લંબાઈ છે, એનું મૂલ્ય રાતા રંગની તરંગ લંબાઈ તરફ ખસે છે, જેને આપણે રેડ શિફ્ટ કહીએ છીએ. અને ઉદ્ગમ જ્યારે અવલોકનકાર તરફ ગતિ કરે ત્યારે આવૃત્તિમાં વધારો જોવા મળે, એટલે કે તરંગ લંબાઈમાં ઘટાડો જોવા મળશે અને પરિણામે આપણને બ્લુ શિફ્ટ જોવા મળે. ડોપલર અસર માટે એક સમીકરણ આપણે ગયા લેક્ચરમાં લખેલું હતું. આવૃત્તિમાં થતો ફેરફાર છેદમાં મૂળ આવૃત્તિ બરાબર માઇનસ વી ત્રિજ્યાવર્તી અપોન સી. જે ડેલ્ટા ન્યુ એટલે આવૃત્તિમાં થતો ફેરફાર છે, ન્યુ એટલે ઉદ્ગમમાંથી જે તરંગ ઉત્પન્ન થયું છે તેની આવૃત્તિ, મતલબ મૂળ આવૃત્તિ છે. વી એ ઉદ્ગમનો અવલોકનકાર અને ઉદ્ગમને જોડતી દિશામાંનો વેગનો ઘટક છે. સી એ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ દર્શાવે છે. આના ઉપરથી આવૃત્તિનો ફેરફાર મેળવી શકીએ, ઉદ્ગમનો વેગનો ઘટક પણ મેળવી શકાય. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે જે કોઈ પણ મૂલ્ય મેળવવું હોય તે મેળવી શકીએ. આને અનુલક્ષીને એક ઉદાહરણ આપેલું છે, ઉદાહરણ 10.1 તે આપણે લઈએ. ઉદાહરણ 10.1 રકમ આ રીતે આપેલી છે. આપણી સાપેક્ષે આકાશ ગંગાએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ કે જેથી 589.0 નેનોમીટરની સોડિયમ રેખા 589.6 નેનોમીટર આગળ દેખાય. એટલે અહીંયા તરંગ લંબાઈ છે એમાં વધારો થાય એવું બતાવે છે. તરંગ લંબાઈમાં વધારો થાય એનો મતલબ ઉદ્ગમ છે તે આપણાથી દૂર જતું હોય છે. તરંગ લંબાઈમાં થતો ફેરફાર આપેલો છે એ ઉદાહરણ 10.1. તરંગ લંબાઈમાં થતો ફેરફાર ડેલ્ટા લેમ્બડા 589.6 માઇનસ 589 એટલે અહીંયા
ડેલ્ટાનું મૂલ્ય આપણને મળશે 0.6 નેનોમીટર. તરંગ લંબાઈમાં થતો ફેરફાર આટલો છે. મૂળ તરંગ લંબાઈ લેમ્બડા એનું મૂલ્ય 589 નેનોમીટર છે. તો આપણે આકાશગંગાની ઝડપ મેળવવી છે, એટલે v ત્રિજ્યાવર્તી આપણે મેળવવું છે. v ત્રિજ્યાવર્તી બરાબર શું, આ આપણે મેળવવું છે. તો આપણી પાસે આ સૂત્ર છે, ન્યુ ઇન્ટુ લેમ્બડા બરાબર સી. ન્યુ એટલે આવૃત્તિ છે, લેમ્બડા એ તરંગ લંબાઈ છે, એ બંનેનો ગુણાકાર એટલે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે. હવે આનું આપણે સમયની સાપેક્ષે બંને બાજુ વિકલન કરીએ, એટલે આપણે આમ લખીશું, અહીંયા પેલા ડેલ્ટા ન્યુ છે એનું વિકલન કરીએ તો ડેલ્ટા ન્યુ અપોન ડેલ્ટા ટી ઇન્ટુ લેમ્બડા પ્લસ લેમ્બડાનું વિકલન કરીએ ડેલ્ટા લેમ્બડા અપોન ડેલ્ટા ટી ઇન્ટુ ન્યુ બરાબર ડેલ્ટા સી અપોન ડેલ્ટા ટી. પરંતુ અહીંયા સી એ અચળ છે, અચળ પદ છે, એનું વિકલન 0 થતું હોય એટલે આના બરાબર 0 થશે. તેથી આપણને આમ મળશે ડેલ્ટા ન્યુ અપોન ડેલ્ટા ટી ઇન્ટુ લેમ્બડા પ્લસ ડેલ્ટા લેમ્બડા અપોન ડેલ્ટા ટી ઇન્ટુ ન્યુ બરાબર 0. હવે એક પદ છે એને આપણે જમણી બાજુ લઈ જાય એટલે આપણને આમ મળશે ડેલ્ટા ન્યુ અપોન ડેલ્ટા ટી ઇન્ટુ લેમ્બડા બરાબર માઇનસ ડેલ્ટા લેમ્બડા અપોન ડેલ્ટા ટી ઇન્ટુ ન્યુ. બંને બાજુથી ડેલ્ટા ટી છે તે આપણે દૂર કરીએ, તેથી આપણને મળશે ડેલ્ટા ન્યુ ઇન્ટુ લેમ્બડા બરાબર માઇનસ ડેલ્ટા લેમ્બડા ઇન્ટુ ન્યુ. અને તેથી ડેલ્ટા ન્યુ અપોન ન્યુ બરાબર માઇનસ ડેલ્ટા લેમ્બડા અપોન લેમ્બડા. આપણને આવું સમીકરણ મળશે. હવે ડેલ્ટા ન્યુ અપોન ન્યુ એના બરાબર માઇનસ વી ત્રિજ્યાવર્તી અપોન સી મળે છે, જે આપણે ડોપલર અસરના સૂત્ર પરથી લીધેલું છે. તો બંને બાજુથી અહીંયા ઋણ સંજ્ઞા દૂર થશે, તેથી ડેલ્ટા લેમ્બડા અપોન લેમ્બડા બરાબર વી ત્રિજ્યાવર્તી અપોન સી. આપણે આ વી મેળવવું છે એટલે એને સૂત્રનો કરતા બનાવીએ. વી ત્રિજ્યાવર્તી બરાબર ડેલ્ટા લેમ્બડા ઇન્ટુ સી અપોન લેમ્બડા. ડેલ્ટા લેમ્બડા કેટલું છે? 0.6 નેનોમીટર.
0.6 નેનોમીટર એટલે 10⁻⁹ અને સી 3 ગુણાકારમાં 10⁸ છેદમાં લેમ્બડા એટલે 589 નેનોમીટર એટલે 10⁻⁹ આ બંને કેન્સલ થશે. આનું આપણે સાદુરૂપ આપીએ એટલે અહીંયા આવશે 1.8 10⁸ છેદમાં 589. 1.8 ભાગ્યા 589 એટલે 0.003 આપણને મળે. એટલે આપણને આમ મળશે અહીંયા. તેથી વી ત્રિજ્યાવર્તી બરાબર 0.00 3056 ગુણાકારમાં 10⁸. તેથી આને આપણે આમ લઈએ 3. અહીંયા દશાંશ ચિહ્ન અહીંયા લઈ લઈએ એટલે 3.056 એના બદલે લઈએ 3.06 10⁵ મીટર પર સેકન્ડ. આકાશ ગંગા છે એની ઝડપ આટલી મળે. જો આને આપણે કિલોમીટરમાં લેવું હોય 10⁵ મીટરને કિલોમીટરમાં કન્વર્ટ કરવું હોય તો આમ થશે 3.06 10⁵ કિલોમીટર પર સેકન્ડ એટલે કે 306 કિલોમીટર પર સેકન્ડ. તો આમ જે આકાશગંગા છે તે આપણાથી આટલી ઝડપથી દૂર જાય છે. આકાશગંગા 1 સેકન્ડમાં 306 કિલોમીટર ઝડપથી દૂર જાય છે આપણાથી. તો આમ આકાશગંગાની ઝડપ જો આટલી હોય અને આપણાથી દૂર જતી હોય, આપણે અવલોકનકાર છીએ, આકાશગંગા એ ઉદ્ગમ છે, એમાંથી તરંગોનું ઉત્સર્જન થાય છે. ને કોઈ એક તરંગ છે એની તરંગ લંબાઈ આટલી છે 589 નેનોમીટર, પણ એ તરંગ લંબાઈ આપણા સુધી જ્યારે પહોંચે ત્યારે 589.6 નેનોમીટર આપણને અનુભવાય છે. તો આમ આકાશગંગા આટલી દૂર જાય આપણાથી ત્યારે આપણે તરંગ લંબાઈમાં થતો ફેરફાર 0.6 નેનોમીટર અનુભવીએ છીએ. તો આ રીતે આકાશગંગા છે તે કેટલી ઝડપથી દૂર જાય કે કેટલી ઝડપથી નજીક આવે તે આપણે આ સમીકરણ પરથી મેળવી શકીએ. આમાં ખ્યાલ ના આવે ત્યાં તમે પૂછી શકો. ત્યાર પછી આગળનું બીજું ઉદાહરણ છે ઉદાહરણ 10.2. બીજું ઉદાહરણ છે તે માત્ર થિયરી પર આધારિત છે, પણ એવો પ્રશ્ન આપેલો છે બીજા ઉદાહરણમાં કે જ્યારે એક રંગી પ્રકાશ એ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત થાય છે ત્યારે પરાવર્તિત અને વક્રીભૂત બંને પ્રકાશની આવૃત્તિ આપાત આવૃત્તિ જેટલી સમાન આવૃત્તિ હોય છે. સમજાવો શા માટે? તો અહીંયા આપણે એવું કહી શકીએ કે આવૃત્તિ છે
જે ઉદ્ગમ છે તેનો ગુણધર્મ છે. એક વખત કોઈ તરંગ છે એ કોઈ આવૃત્તિથી ઉત્પન્ન થયા પછી એ કોઈ પણ માધ્યમમાં દાખલ થશે કે કોઈ માધ્યમ વડે પરાવર્તિત થશે તો તેની આવૃત્તિ બદલાતી નથી. તેની તરંગ લંબાઈ જુદી હોય, તરંગ લંબાઈ બદલાય છે, પરંતુ આવૃત્તિ છે તે બદલાતી નથી. એટલે આપણે કહી શકીએ કે પરાવર્તિત તરંગ હોય કે વક્રીભૂત તરંગ છે તેની આવૃત્તિ સમાન જ રહેશે. આવૃત્તિ છે તે બદલાતી નથી. પછી બીજો પ્રશ્ન છે, પ્રકાશ જ્યારે પાતળાથી ઘટ માધ્યમમાં ગતિ કરે છે ત્યારે ઝડપ ઘટે છે. શું ઝડપનો ઘટાડો પ્રકાશ તરંગ લંબાઈ દ્વારા લઈ જવાતી ઉર્જામાં ઘટાડો સૂચવે છે? અને જવાબ આવશે ના. ઉર્જા અને તરંગ લંબાઈ આ બંને વચ્ચે કોઈ સંબંધ નથી. ઉર્જાનો સંબંધ છે એ તરંગના કંપ વિસ્તાર સાથે છે. એટલે કંપ વિસ્તાર જો બદલાય તો ઉર્જામાં ફેરફાર થાય. તરંગ લંબાઈ બદલવાથી ઉર્જા છે એમાં ફેરફાર થતો નથી. ત્રીજો પ્રશ્ન, પ્રકાશના તરંગ સ્વરૂપમાં પ્રકાશની તીવ્રતા તરંગના કંપ વિસ્તારના વર્ગ પરથી નક્કી કરવામાં આવે છે. પ્રકાશના ફોટોન સ્વરૂપમાં તીવ્રતા શાનાથી નક્કી થાય? પ્રકાશનું ફોટોન સ્વરૂપ એટલે પ્રકાશનો કણવાદ, પ્રકાશનું તરંગ સ્વરૂપ એટલે તરંગવાદ. તો તરંગવાદમાં પ્રકાશની તીવ્રતા એ તરંગના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય, જ્યારે ફોટોનવાદ અનુસાર પ્રકાશની તીવ્રતા એ ફોટોનની સંખ્યા પર આધાર, ફોટોનની સંખ્યા પર પ્રકાશની તીવ્રતા છે તે આધારિત છે. તો આ રીતે આપણે આ બંને ઉદાહરણો છે તે ગણી શકીએ. ત્યાર પછી આગળનો ટોપિક છે તરંગોનો સુસંબદ્ધ અને અસુસંબદ્ધ સરવાળો. સુસંબદ્ધ અને અસુસંબદ્ધ સરવાળો. સુસંબદ્ધ અને અસુસંબદ્ધ એ ઉદ્ગમો સાથે સંકળાયેલ બંને શબ્દ છે. જ્યારે જુદા જુદા ઉદ્ગમમાંથી ઉદ્ભવતા તરંગો માધ્યમમાં આગળ વધતા કોઈ એક બિંદુ પાસે બંને તરંગો ભેગા થાય એટલે કે સંપાત થાય, ત્યારે જે બિંદુ પાસે બંને તરંગો સંપાત થતા હોય ત્યારે તે બિંદુનું સ્થાનાંતર કેટલું એ નક્કી કરવા માટે સંપાતપણાના સિદ્ધાંતને સમજવો પડે, અથવા એને આપણે સંપાતીકરણનો સિદ્ધાંત પણ કહીએ. કે બે ઉદ્ગમોમાંથી ઉદ્ભવેલા તરંગો માધ્યમમાં આગળ વધતા કોઈ એક બિંદુ પાસે ભેગા થાય ત્યારે તે બિંદુનું પરિણામી સ્થાનાંતર કેટલું, તો એ
એ સમજવા માટે સંપાતીકરણના સિદ્ધાંતને સમજવો પડે. સંપાતીકરણનો સિદ્ધાંત શું છે? કે માધ્યમના કોઈ ચોક્કસ બિંદુ પર, તો કોઈ ચોક્કસ બિંદુ આગળ એક કરતા વધારે તરંગો સંપાત થાય ત્યારે તે બિંદુ પાસે પરિણામી સ્થાનાંતર એ દરેક તરંગના સ્વતંત્ર સ્થાનાંતરના સદિશ સરવાળા બરાબર હોય છે. આ વિધાનને સંપાતીકરણનો સિદ્ધાંત કહેવાય. માધ્યમના કોઈ એક બિંદુ આગળ એક કરતા વધારે તરંગોના સંપાતીકરણને કારણે તે બિંદુ પાસે પરિણામી સ્થાનાંતર તે દરેક તરંગના સ્વતંત્ર સ્થાનાંતરના સદિશ સરવાળા બરાબર હોય છે. આ વિધાનને આપણે સંપાતીકરણનો સિદ્ધાંત કહીએ. જ્યારે કોઈ બિંદુ પાસે એક કરતા વધારે તરંગો સંપાત થતા હોય ત્યારે તે બિંદુ પાસે જોવા મળતી પ્રકાશીય ઘટના છે એને વ્યતિકરણ કહેવામાં આવે છે. એટલે કોઈ બિંદુ પાસે તરંગોના સંપાતીકરણના લીધે ઉદ્ભવતી પ્રકાશીય ઘટના એટલે વ્યતિકરણ. જુદા જુદા બિંદુ પાસે જુદા જુદા તરંગો સંપાત થતા હોય તે દરેક બિંદુના સ્થાનાંતર છે એ આપણને જુદા જુદા જોવા મળે અને એ બિંદુ પાસે વ્યતિકરણ રચાય તેમ કહેવાય. તેથી આવા દરેક બિંદુ પાસે વ્યતિકરણ ભાત રચાય છે, વ્યતિકરણ ચિત્ર. વ્યતિકરણ રચાશે કે કેમ, આપેલા બિંદુ પાસે વ્યતિકરણ જોવા મળશે કે કેમ, એનો આધાર ઉદ્ગમો પર છે. જો સુસંબદ્ધ ઉદ્ગમો હોય તો વ્યતિકરણ જોવા મળે, અસુસંબદ્ધ ઉદ્ગમો હોય તો વ્યતિકરણ જોવા મળતું નથી. તો આપણે અહીંયા આ સમજવું છે કે સુસંબદ્ધ ઉદ્ગમ કોને કહેવાય અને અસુસંબદ્ધ ઉદ્ગમ કોને કહેવાય, આપણે આ સમજવું છે. અને સુસંબદ્ધ ઉદ્ગમો હોય ત્યારે વ્યતિકરણ જોવા મળે. તો વ્યતિકરણ જોવા મળે એટલે શું જોવા મળે છે? તો કે જ્યારે વ્યતિકરણ રચાતું હોય ત્યારે કેટલાક બિંદુ પાસે પ્રકાશની તીવ્રતા મહત્તમ હોય અને કેટલાક બિંદુ પાસે પ્રકાશની તીવ્રતા ન્યૂનતમ હોય, એટલે કે લગભગ શૂન્ય હોય. તેથી માધ્યમમાં અમુક બિંદુ એકદમ પ્રકાશિત અને અમુક બિંદુ છે તે સંપૂર્ણ અપ્રકાશિત. આવી જે ભાત રચાય એને વ્યતિકરણ ભાત કહેવાય. તો હવે આપણે સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન અને અસુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનને સમજવા છે. સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન હોય ત્યારે એવા ઉદ્ગમમાંથી તરંગો ઉદ્ભવે અને બિંદુ પાસે સંપાત થતા હોય ત્યારે વ્યતિકરણ જોવા મળે. તો આ સમગ્ર ઘટનાને આપણે સમજવી છે. એટલે ધારો કે એક આકૃતિને આપણે ધ્યાનમાં લઈએ. એક
x માં એક આકૃતિ આપેલી છે, અહીંયા આપણે એને આ રીતે દર્શાવીશું. ધારો કે કોઈ પાણી ભરેલું પાત્ર છે, એ પાત્રમાં બે જુદા જુદા બિંદુ પાસે આપણે વિક્ષોભ ઉત્પન્ન કરીને તરંગો ઉત્પન્ન કરીએ. એ જુદા જુદા બિંદુ છે, એ સ્થાનને આપણે S1 અને S2 વડે દર્શાવીએ. એટલે S1 એટલે એક ઉદ્ગમ બિંદુ કે જ્યાંથી તરંગ ઉત્પન્ન થવાનું છે, S2 એ બીજું ઉદ્ગમ બિંદુ કે ત્યાંથી પણ તરંગ ઉત્પન્ન થવાનું છે. એટલે પાણીની સપાટી પર બે સોય છે, એને આપણે ઉપર અને નીચેની દિશામાં આવર્ત ગતિ કરાવીએ અને પાણીની સપાટીને સ્પર્શે એવી રીતે પાણીની સપાટીને આમ સ્પર્શે અને પાછી ઉપર આવે, સ્પર્શે અને ઉપર, એમ બંને જે સોય છે એને જુદા જુદા સ્થાન પર આ રીતે પાણીની સપાટીને અડકે તેવી રીતે આવર્ત ગતિ કરાવીએ. પરિણામે આ બંને જે ઉદ્ગમ છે એમાંથી તરંગોનું ઉત્સર્જન થશે અને એ તરંગો આમ આગળ ને આગળ વધતા જશે બધી દિશામાં. તેથી માધ્યમમાં જુદા જુદા બિંદુઓ પાસે આ તરંગો ભેગા થતા હોય. જ્યાં ભેગા થાય ત્યાં વ્યતિકરણ રચાશે કે કેમ એ આપણે જાણવું પડે. તો આમ અહીંયા આપણે જે અહીંયા વર્ણન કરેલું છે એ મુજબ પાણી ભરેલા પાત્રમાં આવા જુદા જુદા સ્થાન પાસે જો સોય છે એના વડે સ્પર્શ કરવામાં આવે તો આ બંને બિંદુ પાસેથી તરંગો ઉત્સર્જિત થશે અને એ તરંગો આગળ વધતા વધતા માધ્યમના કોઈ એક બિંદુ પાસે ભેગા થતા હોય. એટલે ઘણા બધા બિંદુ પાસે ભેગા થતા હોય, એમાં કોઈ એક બિંદુને આપણે ધ્યાનમાં લઈએ. હવે એ બિંદુ છે, એ બિંદુ આ બંને ઉદ્ગમથી એક જ સરખા અંતરે આવેલું છે એવું આપણે લઈએ. એ બિંદુ એક જ સરખા અંતરે આવેલું છે. ધારો કે આ બંને જે ઉદ્ગમ છે એમના વચ્ચેનું અંતર એને આપણે D વડે દર્શાવીએ અને આ બંને ઉદ્ગમને જોડતી જે રેખા એનો આપણે આ લંબ દ્વિભાજક દોરીએ. ધારો કે બિંદુ P એવું અહીંયા આપણે લઈએ કે આ બિંદુ બંને ઉદ્ગમથી એક જ સરખા અંતરે આવેલું છે. આ અંતર S1P અને S2 થી P, આ બંને અંતરો એક જ સરખા, એટલે P બિંદુ છે એ બંને ઉદ્ગમથી સમાન અંતરે છે. તેથી બંને ઉદ્ગમમાંથી ઉદ્ભવતા જે તરંગો છે એ સમાન સમયમાં બિંદુ P પાસે પહોંચે અને બંને તરંગો છે તે બિંદુ P પાસે સમાન કળામાં હશે. એટલે કે આમાંથી ઉદ્ભવતું તરંગ ગતિ કરતા 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 P પાસે પહોંચે અને P પાસે આ જે તરંગ છે તેનું મહત્તમ સ્થાનાંતર હોય તો એ જ સમયે S2 માંથી ઉદ્ભવેલો તરંગ ગતિ કરતા કરતા P પાસે પહોંચે તો આ તરંગનું પણ P બિંદુ પાસે મહત્તમ સ્થાનાંતર જ હોય. એટલે એક તરંગ છે એનું P પાસે મહત્તમ સ્થાનાંતર
બીજું તરંગ છે એનું પણ પી બિંદુ પાસે મહત્તમ સ્થાનાંતર જ હોય તો આને આપણે કહીએ કે બંને તરંગો બિંદુ પી પાસે સમાન કળામાં છે. એટલે એકનું સ્થાનાંતર એવું જ બીજાનું સ્થાનાંતર. સમજો કે આનું ન્યૂનતમ સ્થાનાંતર તો આનું પણ ન્યૂનતમ સ્થાનાંતર. એટલે પી બિંદુ પાસે બંને તરંગો છે એ સમાન કળામાં છે તેવું આપણે કહી શકીએ. એટલે કે S1 અને S2 માંથી ઉદ્ભવતા તરંગો વચ્ચે જે કળા તફાવત છે તે સમય સાથે બદલાતો નથી. તો આમ પી બિંદુ પાસે આ બંને તરંગો છે તે સમાન કળામાં હોય. જ્યારે આવું બને કે બંને ઉદ્ગમો છે એ સમાન કળામાં હોય અથવા એમાંથી ઉદ્ભવતા તરંગો છે એ કોઈ બિંદુ પાસે સમાન કળામાં હોય તો આ બંને ઉદ્ગમોને સુસંબદ્ધ ઉદ્ગમો કહેવાય. એટલે કે સમાન કળામાં દોલન કરતા જે ઉદ્ગમો છે અથવા એ બંને ઉદ્ગમમાંથી ઉદ્ભવતા જે તરંગો છે એમના વચ્ચેનો કળા તફાવત છે તે અચળ હોય તો એ બંને ઉદ્ગમો સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો કહેવાય. ને સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન હોય ત્યારે જ વ્યતિકરણ જોવા મળે. વ્યતિકરણ જોવા મળે એટલે કે આપેલા બિંદુ પાસે કાં તો તીવ્રતા મહત્તમ હશે અથવા તો શૂન્ય હશે. તો ક્યારે મહત્તમ ને ક્યારે શૂન્ય તે આપણે નક્કી કરવું છે. તો અહીંયા આપણે એવું વિચારીએ કે બિંદુ પી કે જે S1 અને S2 થી સમાન અંતરે છે એટલે કે S1P અંતર અને S2P અંતર આ બંને અંતરો સરખા છે. S1P અને S2P બંને સમાન અંતરો છે એટલે S1 અને S2 થી તરંગોને P સુધી પહોંચવા માટે સમય પણ સરખો જ લાગશે. તેથી આ બંને તરંગો P બિંદુ પાસે પહોંચે ત્યારે સમાન કળામાં જ હશે. તો આ P બિંદુ છે એનું પરિણામી સ્થાનાંતર કેટલું થશે? તો બંને તરંગોના સ્થાનાંતરના સરવાળા જેટલું થાય સંપાતપણાના સિદ્ધાંત અનુસાર. દાખલા તરીકે S1 માંથી ઉદ્ભવતું જે તરંગ છે એનું P બિંદુ પાસે સ્થાનાંતર એને આપણે y1 કહીએ. તે તરંગ સમીકરણ આપણે લખીએ a cos ઓમેગા t, જ્યાં a એટલે કંપ વિસ્તાર છે, તરંગનો કંપ વિસ્તાર. S2 માંથી ઉદ્ભવતું તરંગ છે એનું P બિંદુ પાસે સ્થાનાંતર y2 બરાબર પણ થશે a cos ઓમેગા t. બંને સમાન કળામાં દોલન કરે છે એટલે P બિંદુ પાસે સ્થાનાંતર પણ સરખું રહેશે. બંને તરંગોનો કંપ વિસ્તાર a છે. તેથી P બિંદુ પાસે પરિણામી સ્થાનાંતર એટલે આ બંને તરંગ સમીકરણનો સરવાળો y1 plus y2 અને તેથી y બરાબર a cos ઓમેગા t plus a cos ઓમેગા t એટલે આપણને મળશે 2a cos ઓમેગા t, જ્યાં 2a એટલે પરિણામી તરંગ છે એનો કંપ વિસ્તાર અથવા જે પરિણામી સ્થાનાંતર છે એનો કંપ વિસ્તાર. તો P બિંદુ પાસે પ્રકાશની તીવ્રતા કેટલી? તો પ્રકાશની તીવ્રતા એ સ્થાનાંતરના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. એટલે ધારો કે અહીંયા P બિંદુ પાસે તીવ્રતા I, તો I બરાબર અથવા I ચલે છે 2a સ્ક્વેર.
આ પરિણામી તરંગ છે એનો કંપ વિસ્તાર છે. તેથી I ચલે છે 4a². ચલનની સંજ્ઞા દૂર કરીએ, કોઈ અચળાંક લઈએ ને, અચળાંક બરાબર આપણે 1 લઈએ તો અહીંયા આપણને મળશે I બરાબર 4a². a વર્ગ એટલે દરેક સ્વતંત્ર જે તરંગ છે એનો કંપ વિસ્તાર, અને એનો વર્ગ એટલે તીવ્રતા I0, જ્યાં I0 એ a વર્ગના સમપ્રમાણમાં છે. I0 એ દરેક તરંગ વડે ઉદ્ભવતી તીવ્રતા છે. I0 એ દરેક તરંગ વડે ઉદ્ભવતી તીવ્રતા છે. તેથી P બિંદુ પાસે પરિણામી તીવ્રતા કેટલી મળશે? તો કે 4I0 મળશે. જો બંને તરંગો P બિંદુ પાસે સંપાત થતા હોય અને બંને તરંગો સમાન કળામાં દોલન કરતા હોય P બિંદુ પાસે, તો P બિંદુ પાસે પ્રકાશની તીવ્રતા 4I0 મળે, જ્યાં I0 એટલે દરેક સ્વતંત્ર તરંગની તીવ્રતા છે. એટલે કે આટલી તીવ્રતા મળશે 4I0, આ મહત્તમ તીવ્રતા થશે. એટલે P બિંદુ પાસે મેક્સિમમ તીવ્રતા આપણને આટલી મળે. જ્યાં મહત્તમ તીવ્રતા મળતી હોય તો P બિંદુ છે તે એકદમ પ્રકાશિત હોય. તેથી P બિંદુ પાસે સહાયક વ્યતિકરણ રચાય છે તેમ કહેવાય. જે બિંદુ પાસે પ્રકાશની તીવ્રતા મહત્તમ મળે, એટલે કે 4I0 મળે, એ બિંદુ પાસે સહાયક વ્યતિકરણ રચાય છે તેમ કહેવાય. એટલે P બિંદુ એકદમ પ્રકાશિત હોય, કારણ ત્યાં સહાયક વ્યતિકરણ રચાય. એટલે આમ તો આજે S1 S2 ને જોડતી રેખા છે D, એના લંબ દ્વિભાજક પરના દરેક બિંદુ પાસે સહાયક વ્યતિકરણ રચાતું હોય. આ બધા બિંદુઓ પાસે, કારણ કે બધા બિંદુઓ બંને ઉદ્ગમથી એક જ સરખા અંતરે આવેલા હોય. તેથી દરેક બિંદુ પાસે સહાયક વ્યતિકરણ રચાય. તો ત્યાર પછી આપણે એવું વિચારીએ કે કેટલાક બિંદુ એવા પણ હોય માધ્યમમાં કે જે S1 S2 થી જુદા જુદા અંતરે પણ આવેલા હોય. તો એવા બિંદુ પાસે સહાયક વ્યતિકરણ રચાય છે કે કેમ, એ કેવી રીતે ખબર પડે? તો આપણે એક એવું પણ ઉદાહરણ ધ્યાનમાં લઈએ, એવી એક આકૃતિ ધ્યાનમાં લઈએ કે જ્યાં બિંદુ છે આ બંને ઉદ્ગમથી જુદા જુદા અંતરે હોય. ધારો કે અહીંયા S1 અને આ બીજું ઉદ્ગમ S2. કોઈ એક બિંદુ P આપણે એવું લઈએ Q, અહીંયા આપણે Q બિંદુ કહીએ. ધારો કે માધ્યમમાં Q બિંદુ છે કે બંને ઉદ્ગમથી એ જુદા જુદા અંતરે છે. ધારો કે S1 થી Q સુધીનું અંતર ધારો કે આ અંતર 7 લેમ્બડા જેટલું છે. અને આ અંતર છે તે 9 લેમ્બડા જેટલું છે. લેમ્બડા એટલે તરંગ લંબાઈ. S1 અને S2 થી જે Q બિંદુ છે એ જુદા જુદા અંતરે આવેલું છે. એટલે અહીંયા આપણે આ તફાવત લઈએ S2Q minus
S1Q, તો આ તફાવત આપણને 2 લેમ્બડા જેટલો મળશે. આ 9 લેમ્બડા છે અને આ અંતર 7 લેમ્બડા છે. તફાવત આપણને 2 લેમ્બડા જેટલો મળે. એટલે આપણે એવું કહી શકીએ કે S1 માંથી ઉદ્ભવતું જે તરંગ છે એ S2 માંથી ઉદ્ભવતા તરંગ કરતા 2 આવર્ત જેટલું વહેલું પહોંચશે. એટલે 2 તરંગ લંબાઈ જેટલું વહેલું પહોંચે. એક તરંગ લંબાઈ એટલે એક આવર્ત, 2 તરંગ લંબાઈ 2 લેમ્બડા એટલે 2 આવર્ત. એનો મતલબ કે આ બિંદુ પાસે S1 માંથી ઉદ્ભવતું તરંગ જ્યારે અહીંયા પહોંચે અને ત્યારે આ તરંગ છે એનો કંપ વિસ્તાર મહત્તમ હોય Q બિંદુ પાસે, ત્યારે S2 માંથી ઉદ્ભવતું તરંગ જ્યારે અહીંયા પહોંચશે ત્યારે એનો કંપ વિસ્તાર પણ મહત્તમ જ હશે. કારણ કે 1 આવર્ત કે 2 આવર્ત કે 3 આવર્ત આટલો જો ફેરફાર થતો હોય પથ તફાવતમાં, તો આ બિંદુ પાસે બંને તરંગો સમાન કળામાં છે તેવું કહેવાય. એટલે અહીંયા ફરી પાછા આ બંને ઉદ્ગમમાંથી ઉદ્ભવેલા તરંગો Q બિંદુ પાસે સમાન કળામાં હોય. અને તેથી અહીંયા આપણે આવું લખી શકીએ, ધારો કે S1 માંથી ઉદ્ભવતું જે તરંગ છે Q બિંદુ પાસે પહોંચે ત્યારે એના માટે આપણે તરંગ સમીકરણ લઈએ y1 બરાબર a cos ઓમેગા t, અને S2 માંથી ઉદ્ભવતું તરંગ છે એનું સ્થાનાંતર આપણે લઈએ તો a cos ઓમેગા t -4 પાઈ, અને cos ઓમેગા t -4 પાઈ એટલે આ ત્રીજા ચરણમાં થશે આ મૂલ્ય, અને ત્રીજા ચરણમાં cos વિધેય છે તે ધન હોય એટલે આના બરાબર ફરીથી આપણે આ રીતે લખી શકશું a cos ઓમેગા t. અહીંયા 4 પાઈ એટલે 2 આવર્તને અનુરૂપ કળા તફાવત છે. 2 આવર્તને અનુરૂપ પથ તફાવત 2 લેમ્બડા અને કળા તફાવત 4 પાઈ. 1 આવર્ત બરાબર પથ તફાવત 2 લેમ્બડા અને 1 આવર્ત બરાબર કળા તફાવત 2 પથ તફાવત લેમ્બડા અને કળા તફાવત 2 પાઈ. એટલે કળા એટલે ખૂણાનું મૂલ્ય, અહીંયા ઓમેગા ટી એ ખૂણો છે એટલે આપણે અહીંયા ખૂણો બાદ કરીએ. 2 આવર્ત જેટલો તફાવત છે તેથી અહીંયા કળા તફાવત થશે 4 પાઈ, અને ઓમેગા ટી cos ઓમેગા ટી -4 પાઈ બરાબર cos ઓમેગા ટી. આનો મતલબ કે S1 અને S2 માંથી ઉદ્ભવતા તરંગો જ્યારે Q બિંદુ પાસે પહોંચે ત્યારે એ સમાન કળામાં જ હશે, અને તેથી Q બિંદુ પાસે આપણને પરિણામી તીવ્રતા ફરી પાછી 4I0 મળશે. એટલે કે Q બિંદુ પાસે સહાયક વ્યતિકરણ રચાય. તો આમ Q બિંદુ પાસે ફરી પાછું આપણને સહાયક વ્યતિકરણ જોવા મળે. અહીંયા S1Q S2Q એ બંને ઉદ્ગમો વચ્ચેનું જે અંતર છે એની સરખામણીમાં મોટા અંતરો લીધેલા છે. એટલે Q બિંદુ પાસે બંને તરંગો છે એના સ્થાનાંતર પણ આપણને સ્થાનાંતરના કંપ વિસ્તાર પણ સરખા જ મળે છે અને સમાન કળામાં, જેથી Q બિંદુ પાસે સહાયક વ્યતિકરણ રચાય.
તો હવે આપણે એવું લઈએ કે આ સિવાયનો કોઈ પથ તફાવત હોય ધારો કે, તો શું જોવા મળે? ધારો કે અન્ય એક આપણે આકૃતિ લઈએ, બે ઉદ્ગમો લઈએ, S1 S2 S1 અને S2. ધારો કે માધ્યમમાં કોઈ એક બિંદુ અહીંયા R છે. S2 માંથી ઉદ્ભવતું તરંગ R બિંદુ પાસે પહોંચે ત્યારે પથ તફાવત ધારો કે 7.25 લેમ્બડા જેટલો છે. અને S1 માંથી ઉદ્ભવતું તરંગ R બિંદુ પાસે પહોંચે ત્યારે પથ તફાવત ધારો કે 9.75 લેમ્બડા જેટલો છે. એટલે કે S1R બરાબર 9.75 લેમ્બડા અને S2R બરાબર 7.25 લેમ્બડા. તેથી પથ તફાવત આપણે લઈએ S2R માઇનસ S1R, એટલે 7.25 લેમ્બડામાંથી 9.75 લેમ્બડા બાદ કરીએ એટલે આપણને મળશે માઇનસ 2.5 લેમ્બડા. એટલે અહીંયા S1 માંથી ઉદ્ભવતા તરંગો એ S2 માંથી ઉદ્ભવતા તરંગો કરતા મોડા પહોંચશે. કેટલા મોડા પહોંચશે? તો કે 2.5 લેમ્બડા જેટલા એ મોડા પહોંચે. ના 2.5 લેમ્બડા એને અનુરૂપ કળા તફાવત લઈએ તો 5 પાઈ જેટલો કળા તફાવત થાય. એટલે અઢી આવર્ત થાય, અઢી આવર્ત. એટલે કે S2 માંથી ઉદ્ભવેલું તરંગ છે એ અહીંયા પહોંચી જાય અને એને અઢી તરંગ લંબાઈ જેટલું અથવા અઢી તરંગ જેટલું સ્થાનાંતર કરી લીધું હોય ત્યારે આ બીજું તરંગ છે તે R પાસે પહોંચે. ના અઢી આવર્તને અનુરૂપ કળા તફાવત લઈએ તો 5 પાઈ થશે, 5 પાઈ. તો આવી સ્થિતિમાં તરંગો ભેગા થતા હોય તો R બિંદુ પાસે તીવ્રતા કેટલી હશે? તો આપણે અહીંયા એવું લઈએ, ધારો કે S1 માંથી ઉદ્ભવતું તરંગ R પાસે પહોંચે ત્યારે સ્થાનાંતર Y1 બરાબર આપણે લઈએ A cos ઓમેગા t, અને S2 માંથી ઉદ્ભવતું તરંગ જ્યારે પહોંચે ત્યારે આપણે સ્થાનાંતર લઈએ Y2 બરાબર A cos ઓમેગા t પ્લસ 5 પાઈ. આ ત્રીજું ચરણ થશે. ત્રીજા ચરણમાં cos વિધેય છે તે ઋણ હોય તેથી આના બરાબર આવશે માઇનસ A cos ઓમેગા t. અહીંયા આપણે અઢી આવર્ત એને અનુરૂપ કળા તફાવત 5 પાઈ લીધેલો છે. એટલે અહીંયા એવું જોવા મળશે કે જ્યારે કળા તફાવત 5 પાઈ હોય અથવા પથ તફાવત અઢી લેમ્બડા હોય ત્યારે બંનેનું જે સ્થાનાંતર છે એ આપણને આ પરસ્પર વિરુદ્ધ મળે. ઋણ એટલે વિરુદ્ધ મળે. વિરુદ્ધનો મતલબ કે જ્યારે એક તરંગ છે એ R પાસે પહોંચે અને એ તરંગ છે એનું મહત્તમ સ્થાનાંતર અહીંયા હોય પણ બીજા તરંગનું એ જ સમયે ન્યૂનતમ સ્થાનાંતર હોય. R બિંદુ પાસે કોઈ એક તરંગ છે એનું સ્થાનાંતર મહત્તમ હોય જ્યારે બીજા તરંગનું સ્થાનાંતર છે ન્યૂનતમ. એટલે કે એક તરંગનો અહીંયા શૃંગ હોય એ જ સમયે બીજા તરંગનું ગર્ત હોય તો આ શૃંગ અને ગર્ત એનું પરિણામી જે છે એ 0 થઈ જાય. એટલે કે આ બિંદુ છે એનું સ્થાનાંતર શૂન્ય થઈ જાય.
એટલે બંને તરંગો એકબીજાની અસર નાબૂદ કરશે અને તેથી ત્યાં તીવ્રતા 0, કંપ વિસ્તાર આનો 0 થઈ જશે એટલે તીવ્રતા 0 થઈ જાય. તેથી આવા સંજોગોમાં આર બિંદુ પાસે પ્રકાશ જોવા મળતો નથી, પ્રકાશની તીવ્રતા 0. આને કહેવાય વિનાશક વ્યતિકરણ. સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ. આ બંને માટેની શરત આપણે ધ્યાનમાં લઈએ કે સહાયક વ્યતિકરણ ક્યારે મળે અને વિનાશક વ્યતિકરણ ક્યારે મળે. તો કે જ્યારે બે ઉદ્ગમો છે એમાંથી ઉદ્ભવતા તરંગો આપેલા બિંદુ પાસે પહોંચે ત્યારે બંને તરંગો વચ્ચેનો પથ તફાવત ધારો કે S1p -S2p બરાબર n લેમ્બડા જેટલો હોય, જ્યાં n બરાબર 0, 1, 2, 3 ધન પૂર્ણાંક સંખ્યાઓ છે, તો તે બિંદુ પાસે સહાયક વ્યતિકરણ રચાય. જે બિંદુ પાસે પથ તફાવત, આ પથ તફાવત છે n લેમ્બડા હોય, તે બિંદુ પાસે સહાયક વ્યતિકરણ રચાય. n બરાબર 0 એટલે પથ તફાવત 0 હોય તો તે બિંદુ પાસે સહાયક વ્યતિકરણ રચાય, એટલે કે તે બિંદુ એકદમ પ્રકાશિત હોય. n બરાબર 1 એટલે પથ તફાવત લેમ્બડા આવશે, અહીંયા 1 લઈએ એટલે લેમ્બડા, 2 એટલે 2 લેમ્બડા, 3 લેમ્બડા. જે બિંદુ પાસે પથ તફાવત આટલો મળતો હોય તે બિંદુ પાસે સહાયક વ્યતિકરણ રચાય અને તે બિંદુ પાસે તીવ્રતા કેટલી મળશે તો કે 4I0 જેટલી. અને જે બિંદુ પાસે પથ તફાવત S1p -S2p બરાબર n+1/2 into લેમ્બડા, જ્યાં n બરાબર 0, 1, 2, 3 ધન પૂર્ણાંક સંખ્યાઓ છે, તો એ બિંદુ પાસે વિનાશક વ્યતિકરણ જોવા મળે. વિનાશક વ્યતિકરણ એટલે તીવ્રતા 0. એ બિંદુ પાસે તીવ્રતા 0 હોય. જે n બરાબર 0 એટલે પથ તફાવત કેટલો થશે λ/2. n બરાબર 1 એટલે પથ તફાવત 3 λ/2. n બરાબર 3 એટલે પથ તફાવત 5 λ/2. n બરાબર 2 એટલે અહીંયા પથ તફાવત 5 λ/2, 3 એટલે 7 λ/2. એટલે પથ તફાવત જો આટલો હોય કોઈ બિંદુ પાસે બે તરંગો વચ્ચેનો, તો ત્યાં વિનાશક વ્યતિકરણ રચાય. આમ આપણે આ ધ્યાનમાં રાખશું, આ શરતને આપણે યાદ રાખશું કે જે બિંદુ પાસે પથ તફાવત n લેમ્બડા ત્યાં સહાયક વ્યતિકરણ, અને જે બિંદુ પાસે પથ તફાવત n+1/2 લેમ્બડા ત્યાં વિનાશક વ્યતિકરણ. તો આ જે શરત છે તે પથ તફાવતના સંદર્ભમાં છે. આ શરત આપણે કળા તફાવતના સંદર્ભમાં પણ લખી શકીએ. કળા તફાવતના સંદર્ભમાં પણ લખી શકાય. એ કેવી રીતે? તો હવે આપણે એ સમજીએ. કળા તફાવતના સંદર્ભમાં ધારો કે માધ્યમના કોઈ બિંદુ પાસે બંને તરંગમાંથી ઉદ્ભવતા તરંગો છે એ સંપાત થતા હોય અને બંને તરંગો વચ્ચે કળા તફાવત 5 હોય એવું આપણે ધારીએ. એટલે કે એક તરંગ છે, મતલબ S1 ઉદ્ગમમાંથી ઉદ્ભવેલું તરંગ જ્યારે માધ્યમના કોઈ બિંદુ પાસે પહોંચે ત્યારે એનું સ્થાનાંતર ધારો કે y બરાબર a cos ωt, અને બીજું S2 ઉદ્ગમ છે એમાંથી ઉદ્ભવેલું જે તરંગ છે
એનું સ્થાનાંતર ધારો કે a cos ઓમેગા ટી પ્લસ ફાઈ એટલે બંને તરંગો વચ્ચે જે કળાનો તફાવત છે એ મૂલ્ય છે. તો એ બિંદુ પાસેનું પરિણામી સ્થાનાંતર કેટલું થશે? તો કે આ બંને સ્થાનાંતરના સરવાળા જેટલું થાય, y1 પ્લસ y2 અથવા y2 પ્લસ y1. એટલે આપણે આમ લઈએ a cos ઓમેગા ટી પ્લસ ફાઈ વત્તા a cos ઓમેગા ટી. એ આપણે સામાન્ય લઈએ એટલે અહીંયા આપણને મળશે cos ઓમેગા ટી પ્લસ ફાઈ વત્તા cos ઓમેગા ટી. ત્રિકોણમિતિમાં એક સૂત્ર છે, cos a પ્લસ cos b બરાબર 2 cos a માઇનસ b અપોન 2 ઇન્ટુ a પ્લસ b અપોન 2. એટલે આ a cos a વત્તા b, આને a કહીએ અને b કહીએ એટલે અહીંયા આપણને મળશે cos a માઇનસ b અપોન 2. a એટલે ઓમેગા ટી પ્લસ ફાઈ માઇનસ b એટલે ઓમેગા ટી અપોન 2 ઇન્ટુ cos a વત્તા b એટલે ઓમેગા ટી પ્લસ ફાઈ પ્લસ ઓમેગા ટી અપોન 2. આના બરાબર આગળ અહીં 2 આવશે, 2 cos a માઇનસ b અપોન 2 ઇન્ટુ cos a પ્લસ b અપોન 2. એટલે અહીંયા આપણને મળશે 2a ઓમેગા ટી અને માઇનસ ઓમેગા ટી કેન્સલ, એટલે અહીંયા આપણને મળશે cos ફાઈ બાય 2 ઇન્ટુ ઓમેગા ટી પ્લસ ઓમેગા ટી એટલે 2 ઓમેગા ટી અપોન 2. એટલે અહીંયા આમ મળશે આપણને ઓમેગા ટી પ્લસ ફાઈ અપોન 2. આનું સાદુરૂપ આપશો એટલે આપણને આવું મળશે. આ આપણા માટે પરિણામી સ્થાનાંતરનું સમીકરણ છે. આ પદ છે એ પરિણામી સ્થાનાંતરનો કંપ વિસ્તાર છે. 2a cos ફાઈ બાય 2. તો હવે આ આપણા માટે પરિણામી સ્થાનાંતરનો કંપ વિસ્તાર, અને તેથી આ બિંદુ પાસે તીવ્રતા કેટલી મળશે? તો આનો આપણે વર્ગ કરીએ તો અહીંયા આપણને મળશે 2a સ્ક્વેર, એની જગ્યાએ 4i0 cos સ્ક્વેર 5/2. તો તીવ્રતા આપણને આટલી મળશે. તે બિંદુ પાસે પરિણામી તીવ્રતા આ સમીકરણ પરથી મળે, 4i0 cos સ્ક્વેર 5/2. જો phi બરાબર, phi એ કળા તફાવત છે, અહીંયા આપણે ધ્યાન રાખશું બરાબર. જો phi બરાબર 0 પ્લસ ઓર માઇનસ 2 પાઈ પ્લસ ઓર માઇનસ 4 પાઈ પ્લસ ઓર માઇનસ 6 પાઈ વગેરે, જો કળા તફાવત આટલો હોય તો અહીં શું થશે? આપણે અહીં 0 લઈએ તો cos સ્ક્વેર 0 અને cos સ્ક્વેર 0 નું મૂલ્ય 1. તો તીવ્રતા આપણને મળશે 4i0 મતલબ મહત્તમ. અહીંયા 2 લઈએ આપણે, 2 પાઈ છેદમાં 2 છે એટલે cos સ્ક્વેર પાઈ અને cos સ્ક્વેર પાઈ નું મૂલ્ય પણ એક જ આવશે. cos પાઈ નું મૂલ્ય -1 પણ વર્ગ છે એટલે પ્લસ થઈ જશે. તો આમ આ બધા જ માટે તીવ્રતા આપણને મહત્તમ મળશે. એનો મતલબ કે એવા બિંદુ પાસે સહાયક વ્યતિકરણ રચાય. તો આ કળા તફાવતના સંદર્ભમાં શરત છે, અને આપણે આમ પણ લખી શકીએ, જો phi બરાબર 2n પાઈ, જ્યાં n બરાબર 0 1 2 3 ધન પૂર્ણાંક સંખ્યાઓ,
n 0 લઈએ એટલે આ 0 થઈ જશે, 1 લઈએ એટલે 2π, 2 લઈએ તો 4π, એટલે આ આપણને મળી જાય. તો કળા તફાવતના સંદર્ભમાં કે જે બિંદુ પાસે કળા તફાવત 2nπ હોય તેવા બિંદુ પાસે સહાયક વ્યતિકરણ રચાય, એટલે કે તે બિંદુ પાસે તીવ્રતા મહત્તમ મળે. કેટલી મળશે? 4I0 મળે. અને જો phi બરાબર ±π ±3π ±5π વગેરે જો કળા હોય તો તે બિંદુ પાસે તીવ્રતા 0 મળે. અને તેથી તે બિંદુ પાસે વિનાશક વ્યતિકરણ રચાય તેમ કહેવાય. એ નામ પણ લખી શકાય 2n - 1 × π. જ્યાં n બરાબર અહીંયા 1 થી શરૂઆત થશે, 1 2 3 4 5 ધન પૂર્ણાંકો. n બરાબર 1 લઈએ આપણે તો 2 - 1 એટલે π, આ મળશે. 2 લઈએ તો 2 2 4 - 1 એટલે 3π. 3 લઈએ તો 3 2 6 - 1 એટલે 5π, એટલે આ શરત પાછી મળી જાય. યાદ રાખવા માટે આમ આપણે યાદ રાખી શકીએ, જે બિંદુ વચ્ચે કળા તફાવત 2n - 1 × π હોય તે બિંદુ પાસે વિનાશક વ્યતિકરણ રચાય, તે બિંદુ પાસે તીવ્રતા 0 મળે. તો આમ આ બંને શરત છે એ કળા તફાવતના સંદર્ભમાં શરત છે. આ બંને શરત એ સહાયક વ્યતિકરણ વિનાશક વ્યતિકરણ માટે કળા તફાવતના સંદર્ભમાં શરત છે. તો આમ સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન હોય તો આપણને ત્યાં વ્યતિકરણ જોવા મળે. અને સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન હોય તો આપેલા બિંદુ પાસે કળા તફાવત છે તે અચળ રહેતો હોય અને તેથી એ બિંદુ પાસે કાં તો સહાયક અથવા વિનાશક આ વ્યતિકરણ આપણને સતત જોવા મળશે. મતલબ એમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે આપેલા બિંદુ પાસે પરિણામી સ્થાનાંતર છે તે બદલાતું નથી. તેથી આવું જે વ્યતિકરણ હોય કે સમય સાથે બદલાતું ન હોય તો એને આપણે સ્થિત વ્યતિકરણ કહીએ. સમય સાથે વ્યતિકરણ છે તે બદલાતું ન હોય તો એને સ્થિત વ્યતિકરણ કહેવાય. કે મહત્તમ અને ન્યૂનતમ એટલે ઓછામાં ઓછું એમાં સમય સાથે એના સ્થાનમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે એને આપણે કહીએ સ્થિત વ્યતિકરણ. પણ ધારો કે બંને ઉદ્ગમ એવા હોય જે આપણે અગાઉ સ્વયંની વાત કરેલી હતી, પાણી ઉપર આપણે સ્વયંને સ્પર્શ કરીએ તો એ બંને સોય એકબીજા વચ્ચે જો કળા તફાવત જાળવી ન રાખે, એટલે કે કળા તફાવત છે તે સમય સાથે બદલાતો જાય તો વ્યતિકરણ ભાત છે એ પણ સમય સાથે બદલાય. કળા તફાવત સમય સાથે ખૂબ જ ઝડપથી બદલાય તો વ્યતિકરણ ભાત છે એટલે કે મહત્તમ અને ન્યૂનતમના સ્થાનો પણ છે એ ખૂબ ઝડપથી બદલાશે. અને આવા સંજોગોમાં આપણને જે તે બિંદુ પાસે નિશ્ચિત તીવ્રતા જોવા નહીં મળે, એટલે મહત્તમ કે ન્યૂનતમ આવું જોવા મળશે નહીં, પણ ત્યાં આપણને સરેરાશ તીવ્રતા જોવા મળે. એ બિંદુ પાસે સરેરાશ તીવ્રતા એટલે આનું આપણને સરેરાશ મૂલ્ય મળે. cos²φ/2 એ સમય આધારિત વિધેય બની જાય. અને સમય આધારિત વિધેય હોય તેનું એક આવર્તકાળ પર સરેરાશ 1/2 જેટલું હોય તે આપણે આગળના ચેપ્ટરમાં એસિડ કરંટનું ચેપ્ટર છે એમાં લીધેલું છે. એટલે cos²φ/2 આનું સરેરાશ 1/2 થાય
અને તેથી તીવ્રતા એવા બિંદુ પાસે તીવ્રતા કેટલી મળશે? તો અહીંયા તીવ્રતા મળશે 2I0. એટલે કે એવા ઉદ્ગમો કે જે સમાન કળામાં ન હોય અથવા એ ઉદ્ગમો વચ્ચે કળા તફાવત અચળ ન હોય તો આવા ઉદ્ગમોને અસુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો કહેવાય. અને આવા ઉદ્ગમ સ્થાનો હોય તો વ્યતિકરણ રચાતું નથી. તો આવા ઉદ્ગમ સ્થાનના લીધે શું થશે? તો કે આવા ઉદ્ગમ સ્થાનમાંથી ઉદ્ભવતા તરંગો જે બિંદુ પાસે ભેગા થતા હોય તે બિંદુ પાસે આટલી તીવ્રતા મળે, 2I0 જેટલી, એટલે કે સરેરાશ તીવ્રતા મળે. બંને જે અલગ અલગ ઉદ્ગમો છે એની તીવ્રતાનો સરવાળો. જેમ કે ઘરમાં બે જુદા જુદા સ્થાને લેમ્પ રહેલા હોય અને બંને લેમ્પને ચાલુ કરી એટલે એમાંથી પ્રકાશ તરંગો ઉત્પન્ન થાય અને પ્રકાશ તરંગો બંને લેમ્પના તરંગો દિવાલ પર ભેગા થતા હોય તો એ દિવાલ છે ત્યાં બંને તરંગોની તીવ્રતાનો સરવાળો જોવા મળે, સરેરાશ તીવ્રતા મળે. દિવાલ ઉપર આપણને વ્યતિકરણ ભાત જોવા મળશે નહીં, એક બિંદુ પ્રકાશિત બીજું અપ્રકાશિત આવું જોવા મળશે નહીં, પણ દરેક બિંદુ પાસે સરેરાશ તીવ્રતા જોવા મળે. કારણ કે આ બધા ઉદ્ગમો છે એ અસુસંબદ્ધ હોય, એ સમાન કળામાં દોલન કરતા ઉદ્ગમો હોતા નથી. તો આમ આપણે સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન અને અસુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનને સમજી શકીએ. આના આધારે આપણે આગળનો ટોપિક સમજીશું, પ્રકાશ તરંગોનું વ્યતિકરણ અને યંગનો પ્રયોગ. તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. આજે આપણે અહીં સુધી રાખીએ. આવજો.